નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. દેશની સુરક્ષા સાચવતા આપણા સરહદના જવાનોની રક્ષાબંધનના પવિત્ર તહેવારે 1 લાખથી વધુ રાખડીઓનું રક્ષા કવચ પહોંચાડવાનો ગુજરાતી આંગણવાડી બહેનોએ અભિગમ અપનાવ્યો છે. દેશના સૈનિકો દરેક તહેવારો અને ઉત્સવો પોતાના ઘર પરિવારથી દૂર સરહદ પર મનાવતા હોય છે. ભાઈ બહેનના પ્રેમનો પવિત્ર તહેવાર રક્ષાબંધન આ સૈનિકો સરહદ પર રહીને પણ મનાવી શકે અને માતાઓ બહેનો તેમની સાથે જોડાયેલી છે તેમને અહેસાસ આપવાનો ગુજરાતી એક રાખી દેશ કે જવાનો કે નામ સરાહનીય પ્રયોગ કર્યો છે. આ હેતુસર રાજ્યની 53,000 આંગણવાડીઓની બહેનોએ 1,03,000થી વધુ રાખડીઓનું રક્ષા કવચ દેશની સરહદે તૈનાત વીર જવાનોને મોકલવાનું આયોજન કર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મહિલા બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરિયાએ રાખડી કળશ સરહદના જવાનો સુધી પહોંચાડવા માટે 16 મરાઠા લાઇટ ઇન્ફન્ટ્રીના લેફ્ટનન્ટ કર્નલ રાકેશ કુમાર અને સબ મેજર જનરલ સંતોષ કામટેને અર્પણ કર્યા હતા. આ કળશ અર્પણ વિધિમાં મહિલા અને બાળ વિકાસ સચિવ તથા કમિશનર રાકેશ શંકર, ICDS કમિશનર રણજીત કુમાર સિંહ, નાયબ સચિવ કુમુદબેન યાજ્ઞિક તેમજ આંગણવાડી કાર્યકર અને સુપરવાઇઝર બહેનો પણ ઉપસ્થિત રહી હતી. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ, ગાંધીનગર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.